હે ગુરુદેવ, અત્યાર સુધી સંક્ષિપ્તમાં આ બધી કથા કહી રહ્યા હતા, પણ હવે મારા ઈષ્ટ, મારા પ્રાણ પ્રેષ, મારા આરાધ્ય એવા શ્રી કૃષ્ણની કથા આવે છે. હવે સંક્ષિપ્ત ન કરતા હવે વિસ્તારથી કહેજો. યદોષ્ટ ધર્મશીલસ્ય, યદુરાજાના ધર્મશીલ વંશમાં પ્રગટ થયેલા પરમાત્મા શ્રી કૃષ્ણ, એની કથા અને ભગવત કથા. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને એમાં રુચિ ના આવતી હોય? નિવૃત્ત તર્ષૈર ભગીયમાનાત ભવૌ સદા ચોત્ર મનોવિરામા કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગનાત. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ ના આવે? પ્રશ્ન કરતા કહ્યું, કેવલ મારા ઉપર જ પ્રભુની કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ પ્રભુની કેવી કૃપા. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર કૃત્વા તરન વત્સ પદમ સ્મયત્પ્લવાહ. વાછરડાનું પગ પડે ને ખાડો પડે અને ચાલતો ચાલતો માણસ સહજમાં ઓળંગી જાય એમ મારા પિતામહ આ કૌરવ સૈન્યને ઓળંગી જાય. પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજ. પ્રશ્ન કરતા કહ્યું કે બલરામજી તો રોહિણીજીથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડી વ્રજમાં કેમ વસ્યા? અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો પ્રભુએ? વ્રજ તથા મધુપુરીમાં લઈને પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા, છતાં એમને કેમ મારે? દ્વારિકાપુરીમાં પ્રભુએ કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? ઘણા પ્રશ્નો કર્યા. બે હાથ જોડીને કહ્યું, યાદ આવ્યું એટલું પૂછ્યું અને ઘણું બધું પૂછવાનું રહી ગયું છે. ગુરુદેવ, આપ તો દિલ ખોલીને વાત કરજો, આપ તો બધી જ કથાઓ કહેજો. મારા આરાધ્યની કથા હું સાંભળવા માંગુ છું. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાન સ વિષ્ણુરાતમ. સ ભગવાન, મહાપ્રભુજી અર્થ કર્યો સુબોધનીમાં કે જયારે આવા પ્રશ્નો કર્યા ને એટલે સુખદેવજીની તો સમાધિ લાગી ગઈ. ભગવાન પ્રભુને જેવું કથા અધૂરી ન રહી જાય એટલે પ્રભુ સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી ગયા. એટલે હવેની કથા સુખદેવજી નહીં, ભગવાન પોતે કહેશે. અને ભગવાનની કથા તો ગંગાજીની જેમ ત્રણેયને પાવન કરનારી, પૂછનાર, કહેનાર ને સાંભળનાર. ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈએ, પ્રભુને પુકાર કરીએ. ક્ષીર સાગર પર આવ્યા. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષસુક્તેન ઉપતસ્થે સમાહિતા. ધ્યાનમાં આવ્યા. પરમાત્માને કહ્યું, દેવતાઓને કહો કે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને બ્રજમાં જાય, હું થોડા સમયમાં બ્રજમાં આવીશ. વસુદેવ અને દેવકીના વિવાહની કથા આવી અને બધી જ જવાબદારી છે ભાઈ કંસના માથે. દોડાદોડ કરીને વ્યવસ્થા કરે છે. અહંકારીને જવાબદારી આપો ને તો ગમે, પણ જ્યારે પોતાનું અહિત થતું દેખાય પછી કોઈની શરમ ન રાખે. બહેનને વળાવવા હું પોતે જઈશ. જ્યાં રથની લગામ પકડી અને આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. આંખો લાલ થઈ ગઈ, ચહેરાનો રંગ બદલાયો. ખડગ ખેંચ્યું કંસે, કેસથી પકડ્યા દેવકીજીને અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો. અરે નાની બહેનને મારીશ? નાની બહેન તો દીકરી સમાન કહેવાય. તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું સમાપ્ત થઈ જશે. તને 8મા ગર્ભનો ભય છે ને, હું તને વચન આપું છું, જેટલા બાળક થશે એટલા તને આપી દઈશ. વચને બંધાયા. 6 બાળક થયા. અરે મારો શત્રુ તો 8મો છે. નારદજીને થયું કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કંસને સમજાવે, આમાં પહેલો કયો ને 8મો કયો, આ બધા દેવતાઓની ચાલ છે. કંસે 6 બાળકોને મારી નાખ્યા. 7માં આવ્યા શેષજી. માયાને આજ્ઞા કરી કે કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાઈ જાઓ. પધરાવ્યા અને પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકમાં 5 તત્વોની શુદ્ધિ બતાવી. પ્રભુ પધાર્યા છે. આજે પણ હવેલીમાં પણ જન્માષ્ટમી હોય ને ત્યારે આ 8.5 શ્લોકો બોલવામાં આવો. 1-2 શ્લોકનું ગાન કરી. ઠાકોરજી જેના માથે બિરાજે ને એને તો બધેથી રસ્તા મળી જાય.
વસુદેવજી જાણે એક વૈષ્ણવ માથે જાંપીજી લઈને વ્રજયાત્રા કરવા નીકળ્યા હોય એમ ચાલ્યા છે. વચમાં યમુનાજી આવ્યા, ઉભરાઈ રહ્યા છે, ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા છે. પ્રભુએ ચરણ પધરાવ્યા. ચરણ પંકજ રેણુ શ્રી યમને જોડે ચરણોના સ્પર્શ કર્યા છે. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ જ્યાં રજ અધિક છે. આવ્યા ગોકુલમાં, માયાનો જન્મ થયો છે, લાલનને પધરાવ્યા, માયાને લઈને આવ્યા. કારાગૃહ બંધ થયું, અવાજ થયો માયાનો. દ્વારપાલોએ દોડતા જઈને સમાચાર આપ્યા, મહારાજ દીકરીનો જન્મ થયો છે. દોડતો દોડતો કંસ આવ્યો, પક્ષી લઈને પછાડવા જાય. આકાશમાં ગયા, અષ્ટભુજાડી માયા થયા. મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો. અને અહીંયા ગોકુલમાં પ્રભાત થવાની તૈયારી છે. આખી રાત મંગલ સ્વપ્નો નંદ બાબાને આવ્યા. મંગલ સૂચનો ને સંકેતો મળે. સુઈ જાય ને રાતના, સુઈ ગયા અને દેખાય સ્વપ્નમાં કે નાનકડું બાળક, ગુંગરાળા કેસ ને મોટા મોટા નેત્રો, હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં છમછમ 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 દોડી રહ્યું. આંખ ખુલી જાય કે આ કોણ? જોયે તો રાતનું અંધારું. પાછા સુઈ જાય ને પાછું સ્વપ્નમાં દેખાય મોટી મોટી નંદ બાબાની ગાયોને લઈ, ખભા ઉપર કાળી કામડી, હાથમાં લકુટી લઈ અને હટક હટક ચલાવતા કોઈ નંદાલય તરફ ગાયોને લઈને આવી રહે. પાછી આંખ ખુલે ને થાય કે નાનકડું આવું સુંદર બાળક કોણ છે? પાછી આંખ લાગે ને દેખાય કે ગોપીઓની મધ્યમાં કોઈ સુંદર બાળક છમછમ છમછમ કરીને નાચી રહ્યું. ફરી આંખ ખુલે ને જુએ તો રાતનું અંધારું. આખી રાત મંગલ સ્વપ્નો દેખાયા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગાયોની સેવા કરવા માટે નંદ બાબા પહોંચી ગયા. ઉપસ્થિત મનોરથી પરિવાર એવં આ દિવ્ય સુધાનું રસપાન કરવા આવેલા સર્વે વલ્લભીજનો, કથાયાત્રાનો આ પંચમ દિવસ ગઈકાલે સાથે મળી ઠાકોરજીના વધામણા આપણે કર્યા. મથુરાથી ગોકુલ પ્રભુ પધારે. કારાગૃહમાં વસુદેવજીને ત્યાં પ્રગટેલા ધર્મ સ્વરૂપ પ્રભુ અને ગોકુલમાં નંદ બાબાને ત્યાં પ્રગટેલા ધર્મી સ્વરૂપ પ્રભુ. મથુરાથી પધાર્યા ગોકુલ અને મહા મહોત્સવ થયો. ગઈકાલે દશમસ્કંદની કથામાં આપણે પ્રવેશ કર્યો હતો. થોડોક પરિચય મેળવી લઈએ અને પછી નંદ મહોત્સવની આ કથાની યાત્રામાં આપણે આગળ વધીશું. તૃતીય સ્કંદ થી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની દશવિધ લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. અને ક્રમ અનુસાર સર્ગ વિસર્ગ થી લઈને તો ક્રમનો વિચાર કરીએ તો દશમ સ્કંદે નિરોધ લીલા છે. ભક્તનો ભગવાનમાં નિરોધ ભગવાન કરી રહ્યા છે. નિરોધ શબ્દની વ્યાખ્યા કરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચ ભૂલાય. પ્રપંચ એટલે અહમતા મમતા. શાસ્ત્રમાં એને પ્રપંચ કહે છે. એ ભૂલાય ને ભગવાનમાં આસક્તિ પ્રગટ થાય એનું નામ નિરોધ લીલા. આ સમસ્ત લીલાઓ કરી ઠાકોરજી કરવા શું માંગે છે? તો કે ભક્તના ચિત્તનો સ્વયંમાં નિરોધ. ભગવાન અનેક પ્રકારની લીલા કરશે. તામસ, રાજસ, સાત્વિક અંગ ભક્તો અનેક પ્રકારના છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શક્ય કથંચન અતસ્ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત કૃતિ. જીવ સ્વભાવ બદલી શકતો નથી એટલે ભગવાન જીવને સ્વભાવ અનુકૂળ લીલા કરશે. એટલે દશમસ્કંદના પ્રારંભના શ્લોકોમાં આવ્યું બભૂવ પ્રાકૃત શિશુ. પ્રશ્ન કર્યો કે ભગવાન કોઈ પ્રાકૃત છે? તો કે ના, પ્રાકૃત શિશુ એટલે ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને લીલા કરશે. અહીંયા ભગવાન ભક્તને નહીં બદલે, ભક્તને અનુકૂળ પોતે બદલાઈ જશે. તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો ઠાકોરજી છે, એને આસક્તિ થાય. રાજસ લીલા કરે રાજસ ભક્તોને એમ થાય આ તો અમારો પરમાત્મા છે. સાત્વિક લીલા કરે તો સાત્વિક જીવોનો નિરોધ થાય. આમ પ્રભુ આ સમગ્ર લીલાઓ પૂતનાવધ હોય, ધેનુકાસુર, અઘાસુર, બકાસુર,
આ બધા જુદા જુદા દોષો રૂપે આવે છે. અને દોષોનું નિવારણ કરી સ્વમાં આસક્તિ પરમાત્મા કરાવશે. અને પરસ્પર છે. ભક્તનો ભગવાનમાં નિરોધ થાય એ જ ક્ષણે ભગવાનનો ભક્તમાં થઈ જાય. જે દિવસે ભક્તને એમ થાય કે પ્રભુ આપના વગર નહીં રહી શકે, એ દિવસે ભગવાનને પણ એમ થાય કે હું પણ આપના વગર નહીં રહી શકું. પ્રેમ તો અન્યોન્ય છે. આ પરસ્પરનો નિરોધ છે. 84-200 ની વાર્તામાં તમે જુઓ તો ઘણી વાર્તા તમને એવી દેખાશે કે ભક્ત ભગવાન વગર ન રહી શકે, અને ઘણી વાર્તા એવી છે કે જેમાં ભગવાન ભક્ત વગર નથી રહેતા. જે દિવસે તમને સેવા કરવાનો આગ્રહ કોઈ વસ્તુનો થાય ને, એ દિવસે ઠાકોરજીને પણ તમારા હાથે સેવા લેવાનો આગ્રહ થઈ જાય. કુમનદાસ આદિની વાર્તામાં જુઓ, ગુસાઈજીના લાલજી એમને ગોકુલ લઈ જવા લઈ ગયા, પણ જ્યાં યમુનાજીના કિનારે આવ્યા ને નાવમાં બેઠા ને ભાન આવ્યું, અરે મારી મંગળાની કીર્તનની સેવા થઈ. અને અહીંયા શ્રીનાથજી બાવાને જગાવવા માટે મુખિયાજી ભીતરિયાજી અપરસ કરીને જાય, અને જાય ને કંઈક ચોવાઈ જાય, પાછા અપરસ કરવા જાય, પાછા જાય ને પાછું કંઈક ચોવાઈ જાય. બધાને વિચાર થાય આજે શ્રીનાથજી જાગતા કેમ નથી? અને ત્યાં દોડતા દોડતા કુંભનદાસ આવ્યા. શ્રીનાથજીની આગળ નિજ મંદિરની બહાર જગાવવાના કીર્તન ગાયા. ત્યારે શ્રીનાથજી બાબા જાય. કુંભનદાસને કહ્યું કે મારી સેવા ગઈ, પણ જોયું તો હજી સમય અનુકૂળ હતો, હજી પ્રભુ જાગ્યા નહોતા. મનોમન આભાર માન્યો કે પ્રભુ આપે મારી સેવા ટકાવી રાખી. ઠાકોરજી કહે, કુંભન, તને જગાવવાના કીર્તનનો જેવો આગ્રહ છે ને, એમ મને પણ જાગવા માટે તારા કીર્તનનો આગ્રહ. જે નિયમપૂર્વક સેવા કરે, ફૂલઘરમાં જતા હોય, ભંડારમાં જતા હોય, સજાવટમાં જતા હોય, તો ઠાકોરજીની પ્રતીક્ષા કરતા હોય. પ્રભુને પણ તમારા હાથની સેવા લેવાનો આગ્રહ હોય. ઘણી વાર લોકો ફરિયાદ કરે ને કે કોઈ સાથ આપતું નથી, સેવા મારે એકલા કરવું પડે છે. એને ત્યારે હું એમ જ કહું, ઠાકોરજીને તારા જ હાથની બધી સેવા લેવી છે એટલે તારી પાસે જ કરાવે છે. ત્યારે એમ માનવું કે પ્રભુને બધી સેવા આપણા હાથની લેવી છે એટલે બધી જ સેવા આપણામાં થયા. આ નિરોધ લીલા છે. 90 અધ્યાય ભાગવતજી અનુસાર મહાપ્રભુજીએ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માને. પ્રક્ષિપ્ત એટલે કે સારસ્વત કલ્પની આ લીલા નથી, જે 12, 13 અને 14 જેમાં બ્રહ્માજીને મોહ થયો છે એ લીલા. કારણ કે આ કલ્પમાં ભગવાને વચન બ્રહ્માજીને આપેલું છે કે તમને મારી લીલામાં મોહ નહીં થાય. અને અહીંયા બ્રહ્માજીને મોહ થયો એવી કથા આવે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આ અધ્યાયો પાછળથી ભાગવતજીમાં ઉમેર્યા છે. એટલે પ્રક્ષિપ્ત છે, લીલા થઈ છે, પણ સારસ્વત કલ્પની લીલા છે. એક વાત સ્પષ્ટ સમજી લો, ભાગવતજીના 10મ સ્કંદમાં જે કોઈ કૃષ્ણ ચરિત્ર છે એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટેલા પ્રભુની કથા છે. કારણ કે સારસ્વત કલ્પ, જો હમણાં શ્વેત વારાહ કલ્પ ચાલે, ભૂદેવ સંકલ્પ કરાવે ને, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્રયા પ્રથમ બ્રહ્મણે દ્વિતીય પરાધે શ્વેત વારાહ કલ્પે. આપણે શ્વેત વારાહ કલ્પ ચાલે છે, અને આ કથા છે સારસ્વત કલ્પ. કલ્પનો આખો ભેદ છે. અને એમાં પણ ચતુર્યુગી આવે, એમાં પણ સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. તો એ શ્વેત સારસ્વત કલ્પના દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતે શ્રી કૃષ્ણ સ્વરૂપે પધારે, એની આ કથા છે. અને એટલા માટે ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા વિશેષ કહી છે. અન્ય સ્થાનોમાં અવતારની કથા છે, અહીંયા અવતારીની કથા છે. 3 અધ્યાય કાઢ્યા, 87 અધ્યાય જે તમે મંગલાચરણમાં બોલો છો. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસો પંચધાર દૈવમ. આ સુબોધનીજીની કારિકા છે. તમે જે મંગલાચરણમાં બોલો છો, પ્રકરણ વિભાગ બતાવ્યા છે મહાપ્રભુ. ચતુર્ભિશ્ચ એટલે 4, ચતુર્ભિશ્ચ 4, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભી વિરાજતે 4, 4, 3, 6, આમ 5 પ્રકારે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા, અને આમ 5 પ્રકારે મારા હૃદયમાં આવે. ષડભી પંચધા હૃદય, આમ 5 પ્રકારે આપ મારા હૃદયમાં બિરાજે. આખો પ્રકરણ વિભાગ હમણાં એનો વિસ્તાર નથી કરતો. અને કુલ ટોટલ કરો એટલે 87 અધ્યાય થાય.
અને 3 અધ્યાય પ્રક્ષિપ્તના ઉમેરો તો 90 અધ્યાય થઈ જાય. પ્રવેશ કરીએ કથામાં. જ્યાં નંદ બાબાને સમાચાર મળ્યા કે આપને ત્યાં લાલન થયા છે, અને એટલામાં તો હેરી હે કહીને સુનંદાજીએ જ્યારે સમગ્ર વ્રજવાસીઓને વધાઈ આપી છે, પ્રત્યેકના હૃદયમાં એવો આનંદ ઉમડ્યો. 18 શ્લોકમાં આનંદ મહોત્સવનું વર્ણન છે. ભાગવતજીના 18,000 શ્લોકોનો આનંદ 18 શ્લોકમાં વર્ણિત છે. અદ્ભુત રીતે વર્ણન કર્યું છે ભાગવતજીમાં. પ્રત્યેક વ્રજવાસીને એમ થયું જાણે અમારા ઘરે ઠાકોરજી પ્રગટ થયા. આપણે ત્યાં અનેક ઉત્સવો મનાવવામાં આવે, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ.